નમસ્કાર. ચોરી કરવીને કળા કરવી એવું કેમ કહેવાય છે, એ શબ્દ પ્રયોગ ક્યાંથી આવ્યો તેનું ઉદાહરણ આજે તમને બતાડવું છે. સુરતમાં એક ઘટના બની. સાસુ અને વહુએ એક પછી એક કરીને 11 જોડી ઝાંઝરી જે હોય છે, ચાંદીની ઝાંઝરી, એટલે કે ટોટલ 2 લાખનો માલ હતો, 900 ગ્રામ જેટલી આ વસ્તુ થતી હતી, તેને પળવારની અંદર કઈ રીતે શાતિરતાથી ચોરી લીધી તેના સીસીટીવી સામે આવ્યા છે અને એ તમને બતાડવા છે. સૌથી પહેલાં તમે હવે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ સીસીટીવીની શરૂઆત થાય છે. આ ઘટના બની છે સુરતમાં આવેલું સિંગણપુર વિસ્તાર, અને ત્યાં આવેલી સતનામ નામની આ જ્વેલરી શોપ હતી. અને આ શોપમાં આ બહેન બપોરના સુમારે જ્યારે ભાઈ એકલા હતા, આ જ્વેલરી શોપના માલિક, ત્યારે તેઓ આવે છે અને પછી પોતાની દીકરી માટે ઝાંઝરી લેવી છે તેવું કહીને તે શરૂઆત કરે છે. એક પછી એક ડબ્બો ખોલવાની શરૂઆત કરે છે અને ઝાંઝરીઓ ચેક કરે છે. ત્યાં જ બીજી એક મહિલા આવે છે. આ મહિલાનું નામ છે, એ મહિલા એવું કહી રહી છે કે એ આજે પહેલાંથી ઊભી હતી તેમના સાસુ છે. એટલે પછી સાસુ અને વહુ બંને જે છે તે એક પછી એક ઝાંઝરી જોવાની શરૂઆત કરે છે. તે જોવાની શરૂઆત કરે છે, પોતાના હાથમાં જે છે તે રાખે છે અને ત્યારબાદ અચાનકથી પેલા સાસુ જે છે તે નીચે વળે છે અને પછી પાછા આવે છે. અને આ પહેલી વાર એ જે ઘટના બની હતી તેમાં પહેલી વાર તેમણે પોતાના કળા કરી હતી ને ઝાંઝરી ચોરી હતી. કઈ રીતે તે તમને એકવાર વધુ ડિટેલમાં સમજાવું કે કઈ રીતે આમણે કળા કરી છે. તમે ફરી એકવાર એનો એ જ વિડીયો જોશો અને ત્યારે તમને ખબર પડશે આ ઘટના કઈ રીતે બને છે. અત્યારે આ મહિલા જે વહુ છે તેના હાથમાં ઘણી બધી ઝાંઝરીઓ પહેલાંથી મોજૂદ છે અને ત્યારે તે ઝાંઝરીઓ ચેક કરી રહી છે અને ત્યારે તેની જ વચ્ચે જે છે તે મહિલા એક રોલ બનાવી રહી છે. તમે ધ્યાનથી જોશો તો એ રોલ બનાવી રહી છે અને આ જ એ સમય હતો તેણે એક રોલ બનાવ્યો અને તેની બાજુમાં ઊભેલી સાસુ એટલી શાતિર છે. એક તરફ તે જે છે તે દુકાનદારને વાતચીતમાં રાખે છે અને બીજી તરફ જ્યારે વહુ આ રોલ બનાવી રહી હતી, આ ઝાંઝરીઓનું વાળી રહી હતી પેકેટ, ત્યારબાદ આવી રીતે જે છે તે હાથમાંથી લઈને પળવારની અંદર, સેકન્ડની અંદર જે છે તે ચોરી કરી લે છે. અને આ ઘટના બની તેના 10 સેકન્ડ પછી ફરી એકવાર પાછી તૈયારી કરી લે છે. અને આ ઘટના બની ત્યારે દુકાનદારને ખબર પડતી નથી અને તેટલા જ માટે આ સાસુ અને વહુને ફરી એકવાર હિંમત આવી અને કહ્યું કે હજી આપણે વધારે અહીંથી લૂંટી શકીએ તેમ છે. અને તેમણે ફરી એકવાર પ્લાન બનાવવાનું ચાલુ કર્યું. ડબ્બાની અંદર પડેલી જે બીજી ઝાંઝરીઓ હતી તેને પણ તેમણે લીધી અને પછી ફરી એકવાર પાછું જ્યારે છે તેમનું ધ્યાન નથી ત્યારે ફરી એકવાર ચોરી કરવાની કોશિશ કરે છે. અને તમે ધ્યાનથી જોશો તમને દેખાશે કે કઈ રીતે દુકાનદારને તો એવું લાગે છે કે બેન જે છે તે ઝાંઝરીઓ ચકાસી રહ્યા છે, ઝાંઝરીને ખૂબ બારીકાઈથી જોઈ રહ્યા છે, પરંતુ એ 2-3 પેકેટની પાછળ ઘણા બધા પેકેટો ઓલરેડી છુપાયેલા હતા. આ બેન એક હાથે એ પેકેટને પકડી રાખે છે અને બીજા હાથે આ ઝાંઝરી જે છે તેનો ફીંડલું વાળી રહી છે, રોલ વાળી રહી છે, તેનું ગુમલું બનાવી રહી છે અને ત્યારબાદ એને વાળીને તરત પોતાના સાસુને આપી દે છે. અને સાસુ પળવારની અંદર જ પોતાના ચણિયાની અંદર આવી રીતે જે છે તે ઝાંઝરીઓ શેરવી નાખે છે. એટલે એક પછી એક આવી 11 જોડી પાયલ, 11 જોડી ઝાંઝરી જે હતી તેમણે સાસુ અને વહુએ કળા કરી લીધી બપોરના સુમારે. અને ત્યારબાદ હજી તેઓ રોકાતા નથી, હજી તો અસલી કળા કરવાની બાકી છે. કઈ રીતે હવે તેઓ આ દુકાનમાંથી છટકે છે તે પણ જોવાનું રહ્યું. તેઓ વાતચીતમાં બોળવી રાખે છે આ બોળા દુકાનદારને અને ત્યારબાદ ફરી એકવાર વધુ માંગણી કરે છે કે અમે પાયલ તો જોઈ લીધી, અમે ઝાંઝરી તો જોઈ લીધી, હવે તમે એક કામ કરો, અમને આ સેટ પણ બતાડો. અને ત્યારબાદ દુકાનદારને થોડો કંટાળો જરૂર આવે છે, કહે છે કે આ નથી ગમતું, પેલું નથી ગમતું. પણ સામાન્ય રીતે આ સોની વ્યાપારી છે તેઓ જાણતા હોય છે તેમને મહિલાઓ સાથે વારંવાર જે છે તે ડીલ કરવાની આવતી હોય છે અને આવી રીતે ઘણી બધી મહિલાઓ નથી ગમતું, કંઈક નવું બતાડો એવી માંગણીઓ કરતી હોય છે. અને ત્યારે તેમને સામાન્ય લાગ્યું અને ત્યારબાદ તે ફરી એકવાર ભાવ બતાડે છે. પહેલાં તો કે ભાઈ તમને ભાવ નહીં હોય તો તમને આ કહી દઉં કે તમે જે માંગી રહ્યા છો એનો ભાવ એટલો છે. અને પછી એ બહેન જે છે તે રકઝક કરે છે અને તેમણે કહ્યું કે ના, એક કામ કરો, હવે આ ઝાંઝરી જ ફાઇનલ રાખો. પછી પોતાને જે ઝાંઝરી ગમી છે એ ફાઇનલ કરાવે છે, પરંતુ આટલે વારમાં જે છે તે એક વ્યક્તિ આવી જાય છે દુકાનમાં અને તેની સાથે પણ ફરી એકવાર વાતચીત ચાલુ કરે છે. અને અહીં જ એ સમય હતો જ્યારે તે નીકળવા માગતા હતા અને પછી તે દુકાનમાંથી નીકળવા માટેનું તરકટ જે છે તે ચાલુ કરી દે છે અને પેલા આવેલા વ્યક્તિ સાથે વાતચીત કરે છે. बच्चों को लिए रखा हम क्या हम लोग थोड़ा से अंतर अरे आप ले लो, हाँ लिया है। वो ये दोनों साइड पर रखो आधा घंटे की देखे थे नहीं आएंगे तो बदली सकते किसको मत दो
ज्यादा कोई बंदा नहीं लेकिन तुम आओ ये तो वही तो बोल रहे हैं वो તો જોયું તમે કઈ રીતે તેમણે એવું કહ્યું કે હવે એક કામ કરો, અડધો કલાક પછી અમે આવીએ છીએ, આ જે જાંજરી છે એ તમે ત્યાંને ત્યાં જ રાખો. અને ત્યારબાદ આ રીતે સાસુ અને વહુ જે છે તે છટકી જાય છે. ઘટના બની હતી સુરતના અમરોલીમાં આવેલા માનસરોવર સર્કલ પાસેની. ત્યાં આવેલી સતનામ જ્વેલર્સ અને ત્યાં આ ઘટના બની હતી. અને અત્યારે જે કંપનીના એટલે કે આ જ્વેલરી શોપના માલિક છે ઠાકોરભાઈ જીવાભાઈ મહેતા, તેમણે અત્યારે ફરિયાદ પણ નોંધાવી દીધી છે. પણ અત્યાર સુધીમાં આ બંને ઠગ સાસુ અને વહુ જે છે તેની કડાકારી જોઈ, પરંતુ અત્યાર સુધી તેઓ પકડાયા નથી. ક્યારે પકડાય છે તે જોવાનું રહ્યું. ટોટલ 900 ગ્રામ જેટલું ચાંદી જે છે તેમણે પળવારની અંદર ચોરી લીધું. દુકાનદારની સામે સીસીટીવી કેમેરા હતા તો આ આખી ઘટના કેદ થઈ, ન હતે તો થતે પણ નહીં. એમ તો સામાન્ય રીતે સોની વ્યાપારીઓ આવી રીતે ખૂબ ચોકન્ના રહેતા હોય છે, પરંતુ અહીં આ લૂંટારુઓ આવી રીતે તેમની સામે પણ જે છે તે કળા કરી જતા હોય છે. ને એટલે જ ચોરી કરવી અને કળા કરવી જે શબ્દ હતો, હાથનો જાદુ હતો, તે તમને આ સીસીટીવીમાં બતાડ્યો. ત્યારે હવે પોલીસનું કામ છે, પોલીસ કાયદાનું કામ કરશે. કાનૂનનો હાથ આ કલાકારના હાથની સામે કેટલો આગળ વધે છે તે જોવાનું રહ્યું. આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.